બોલો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક દિવસ છપૈયામાં ફૂલવાડીમાં ફણસનું ઝાડ હતું. તેમાં બહુ બધા ફણસ હતા. તે જોઈને રાતના ચોરો લોકો આવીને બધા ફણસ ઉતારીને નારાયણ સરના કાંઠે પીપળાનું ઝાડ હતું ત્યાં બેઠી ત્યાં. ઘનશ્યામ મહારાજ તો અંતર્યામી હતા. એને બધું જાણ થઈ ગઈ. જ્યાં પીપળાના ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી ભૂત ઈતરા. એકદમ માથા પર બેઠો, એકદમ થાટ પર બેઠો, એકદમ થવા પર બેઠો. પછી ચોરો લોકો એ કીધું, તમે લોકો કોણ છો? તો અમે લોકો ભૂત છીએ. તો ચોરો તો ડરના મારે ભાગવા માર્યા. તો ભૂતે પાછું પતરીને કીધું, આ ફણસ તો ઘનશ્યામ મહારાજના ઘરે મૂકી દો. તો ચોરો તે ડરના મારે મૂકીને ભૂતે કીધું, જો આવી ચોરી કરશો તો તમારા ભૂંડા હાલ થશે. જે ભૂત ભગવાન પાસે જઈને પગે લાગીને ઊભા રહ્યા અને પ્રભુથી પ્રસન્ન થઈ ગયા અને કીધું, તમે વાસનાના કારણે ભૂત બન્યા છો અને તમે અમારી સેવા કરી છે. જો તે તમારે વરદાન આપું છું. હું ત્યારે વનમાં જાઉં ને ત્યારે તમે બદ્રીશાશ્રમ જાજો અને માયા થતી મૂકીને અમારા ધામને પામજો. ઘનશ્યામ મહારાજે ભૂતોનું કલ્યાણ કર્યું. જય સ્વામિનારાયણ.